કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભુજમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને હારારોપણ કરાયું હતું। કોંગ્રેસના આગેવાનોએ પૂજ્ય બાપુના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો। વર્તમાન સમયમાં પણ ગાંધીજીએ ચીંધેલા સત્ય અને અહિંસા જેવા આદર્શ લોકો માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું। રાષ્ટ્રપિતાના આદર્શ જીવનમાં ઉતારવા શીખ આપી હતી। આ અવસરે જિલ્લા અને ભુજ શહેરના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી। ગાંધીજી એક એવા અમર શખ્સિયત છે આ દેશની કે જે એમને ગયાને આજે 75 ઉપર વર્ષ થઈ ગયા છતાં પણ આજે એમના બતાવેલા માર્ગ ઉપર દેશને ચાલવું પડે છે। એમની હત્યા કરનારા લોકો આજે સત્તામાં બેઠા છે, પરંતુ છતાં તેમને અહીંયા આવીને એમને નમન કરવું પડે છે। આનાથી મોટું કોઈ ગાંધીજીને યાદ કરવા માટેનું કારણ ન હોઈ શકે, કેમ કે જે લોકોએ એમનો વિરોધ કર્યો, જે લોકોએ એમને હત્યા કરી, એને માનવાવાળા લોકો આજે જે ગોડસેને માને છે, પૂજે છે, એ લોકોને પણ ગાંધીજીને નમન કરવું પડે। અને દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ આજે મહાત્મા ગાંધીજીની આપને પ્રતિમા જોવા મળશે। ગાંધીજીએ ભારત દેશને માત્ર આઝાદ નથી કરાવ્યું, પરંતુ એક એવો રસ્તો બતાવ્યો કે જેનાથી આ દેશ આજે આટલો આગળ વધ્યો અને આપણે સુખ શાંતિથી જે જીવી શકીએ છીએ। અહિંસાનો જે માર્ગ ગાંધીજી અપનાવી અને આઝાદી મેળવી, એના થકી આપણે જોઈએ છીએ આપણા પડોશી દેશની સાથે જ આઝાદ થયા છતાં શું હાલત છે અને આપણી શું હાલત છે। આ બધો એ વીરોએ જે બલિદાન આપ્યા અને દેશને જે માર્ગ બતાવ્યો, એના થકી આજે આપણી આ પ્રગતિ થઈ છે। જય જવાન જય કિસાનનો નારો આપનાર ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી એટલે સાદગીનું પ્રતીક હતા। ને એક જમાનામાં તેઓ જ્યારે રેલવે મંત્રી હતા અને રેલવે દુર્ઘટના થઈ ત્યારે એમણે રાજીનામું આપી દીધું હતું। આજે આપણે જોઈએ છીએ સત્તામાં બેસેલા લોકો એમની ભૂલના કારણે, એમની બેદરકારીના કારણે કેટલાય લોકોનો મૃત્યુ થાય છે, કેટલા અકસ્માતો બને છે, આવા ગંભીર બનાવો બને છે, પરંતુ આ તંત્રનો અને સત્તામાં બેસેલા લોકોનો પેટનો પાણી નથી હલતો કે તેઓ પોતાની જવાબદારી સમજી અને પદ ત્યાગ નથી કરતા। ત્યારે શાસ્ત્રીજીએ એ જમાનામાં પદનો ત્યાગ કરીને એક મોટી મિસાલ રજૂ કરી હતી। ઉપરાંત શાસ્ત્રીજી જ્યારે જેલમાં હતા આઝાદીની ચળવળ દરમિયાન, ત્યારે સ્વતંત્ર સેનાનીઓને જે એક કોંગ્રેસ પક્ષનો ફંડ હતો એમાંથી પૈસા આપવામાં આવતા હતા દર મહિને, એમાંથી જે 30 રૂપિયા કે મહિને આપવામાં આવતા હતા, એમાંથી જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે પૈસા બચ્યા હતા એ તેઓ પરત આપવા ગયા હતા। આવા ઈમાનદાર અને સાદગીના પ્રતીક જેવા નેતાઓના લીધે આજે આપણો દેશ આટલો આગળ છે। અને આપણે જે હરિત ક્રાંતિ કરી છે કે આપણો સૈન્ય જે મજબૂત છે એ શાસ્ત્રીજીના નારા થકી છે।